ડભોઈ તાલુકાના રાજલીથી ભીલાપુર તરફ આવેલ ઓવરબ્રિજની બાજુની રેલિંગ છેલ્લા 1 મહિનાથી કેટલીક જગ્યાથી તૂટેલ હોવાથી અકસ્માતની ભીતિ. ડભોઈ તાલુકાના રાજલીથી ભીલાપુર તરફ આવેલ ઢાઢર નદીના નવા ઓવરબ્રિજની રેલિંગો 1 મહિનાથી તૂટી ગઈ છે, છતાં અધિકારીઓ તેને રિપેરિંગ કે લગાવતા નથી, જેના કારણે અકસ્માતની ભીતિ સર્જવાની શક્યતાઓ છે. હાલ જૂનો ઓવરબ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે નવા બ્રિજ પર ટ્રાફિકનો ભાર પણ વધારે છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા વાહનો પણ આ જ બ્રિજ પરથી પસાર થતા હોય, જેના કારણે રોજના હજારો વાહનો અહીંથી પસાર થઈ રહ્યા છે. છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા 1 મહિના ઉપરાંત મોટા પાયે વરસાદમાં રેલિંગો અને કેટલો ભાગ ધોવાઈ ગયો છે, છતાં પણ અહીંથી નીકળતા અધિકારીઓને પણ દેખાતું નથી. વારંવાર ગામજનોએ પણ અધિકારીઓને રજૂઆત કરી, છતાં પણ તેનો કોઈ નિકાલ આવતો નથી. આ ઓવરબ્રિજની રેલિંગ 30 ફૂટ ઊંડી છે, જેના કારણે વહેલી તકે તંત્ર જાગે અને રેલિંગ લગાવે તેવી માંગ ઉઠવા પામી છે. શું કોઈ મોટી દુર્ઘટના થશે પછી તંત્ર જાગશે કે વહેલી તાકીદે આ રેલિંગ લગાવવામાં આવશે તેવી રાહ જોઈને બેઠા છે ગામજનો અને વાહન ચાલકો.